નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ। તો બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીએ। આજથી ભાજપની 2 દિવસની ચિંતન શિબિર। ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ હાજર રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ હાજર રહેશે। તો વિધાનસભા ચૂંટણીને લઈને મંથન કરવામાં આવશે। નળ સરોવરના કેન્સવિલેમાં આ બેઠક મળવાની છે। આજે ચિંતન શિબિર બેઠક મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। ભાજપની 2 દિવસની આ ચિંતન શિબિર, જેમાં વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ પણ આ ચિંતન શિબિરમાં હાજર રહેવાના છે અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ તેઓ પણ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે। વિધાનસભા ચૂંટણીને લઈને આમાં મંથન કરવામાં આવશે। જે ચિંતન શિબિર યોજાવાની છે, જેમાં વિધાનસભા ચૂંટણી લઈને કેટલીક ચર્ચાઓ કરવામાં આવશે। તો ભાજપની આ 2 દિવસીય ચિંતન શિબિર, તેમાં વાત કરીએ તો ચિંતન શિબિરમાં આજે ચિંતન શિબિર મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ ઉપસ્થિત રહેવાના છે। વાત કરીએ આજથી ભાજપની 2 દિવસની આ ચિંતન શિબિર, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ હાજર રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે। વિધાનસભા ચૂંટણી લઈને ચર્ચા કરવામાં આવશે। આ 2 દિવસની જે ચિંતન શિબિર છે, તેમાં વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણીને લઈને આ ચિંતન શિબિરમાં મંથન કરવામાં આવશે। જે રીતે વાત કરીએ ચિંતન શિબિર, આજથી ભાજપની 2 દિવસની ચિંતન શિબિર મળવા જઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે। મયુર, આજથી જે 2 દિવસની ભાજપની ચિંતન શિબિર છે, વાત કરીએ તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। વધુ શું વિગત છે આ વિશે? जी बिल्कुल, बावड़ा केन्सविले खाते भाजपनी आ 2 દિવસની ચિંતન શિબિર છે તે મળી રહેલી છે। ટૂંક સમયની અંદર જ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ અહીં ઉપસ્થિત થઈ જશે અને આ બેઠક છે તેનો પ્રારંભ થઈ જશે। ભૂપેન્દ્ર પટેલ સરકાર આવ્યા બાદ આ પ્રથમ ચિંતન બેઠક એ રાખવામાં આવેલી છે, જેની અંદર સરકાર તેમજ સંગઠન તેમને બંનેના જે પ્રતિનિધિઓ છે તે ઉપસ્થિત રહેશે। વર્ષ 2022ની જે ચૂંટણી છે તે હવે નજીક આવી રહેલી છે અને તે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ ચિંતન બેઠક જે છે ખૂબ મહત્વની માનવામાં આવે છે। કોર ગ્રુપના સભ્યો, પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, તે ઉપરાંત જો વાત કરીએ તો સરકાર અને સંગઠનના જે પ્રદેશના જે અપેક્ષિત હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેવાના છે। અંદાજે 35 થી 40 હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેશે અને તેઓ ચિંતન કરશે। 2 દિવસની આ બેઠકની અંદર 2022ની જે વિધાનસભા છે તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે। કઈ રીતે ચૂંટણીની અંદર ઉતરવું તે અંગેની સમગ્ર જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે। હાલ તમે જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો મુખ્યમંત્રી જે છે તે અહીં આવી પહોંચેલા છે અને હાલ મુખ્યમંત્રી જે છે તે કેન્સવિલે ખાતે પહોંચી ગયેલા છે। ટૂંક સમયની અંદર જ કેન્દ્રીય ગૃહમંત્રી છે તે પણ આવી પહોંચશે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ જે છે તે ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ જો વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે તે ઉપસ્થિત રહેવાના છે। આ સંગઠન અને સરકાર બંનેના જે મુદ્દાઓ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। 2022ની અંદર કઈ વિધાનસભા નબળી હતી, નબળી છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। 2017ની અંદર જે પરિણામો આવેલા હતા ત્યારબાદ કઈ વિધાનસભાની અંદર જે પાર્ટી છે તેને નબળું પરફોર્મન્સ કરેલું હતું અને 500 થી 1000 માર્જિન વાળી જે બેઠકો છે તેની અંદર કેવા પ્રકારની જે રણનીતિ છે તે રહેલી હતી, તે તમામ મુદ્દાઓ ઉપર મનોમંથન કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી થઈ હતી તેની અંદર જે રીતે ભવ્ય સફળતા મળેલી, તો તે રણનીતિ સાથે વિધાનસભાની અંદર કઈ રીતે ઉતરી શકાય અને ઐતિહાસિક રિઝલ્ટ કઈ રીતે મેળવી શકાય, તે તમામ જે મુદ્દાઓ છે તે અંગે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। અને સાથે જ જો વાત કરીએ તો
જે રીતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ તેમને પેજ કમિટીનું જે રામબાણ આપેલું હતું તે ઉપરાંત તેમને જે કાર્યક્રમ ચાલુ કરેલા છે વન ડે વન ડિસ્ટ્રિક્ટ આ તમામ મુદ્દાઓ કહી શકાય કે આજની આ બેઠક છે ખૂબ જ મહત્વની રહેવાની છે. મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે, સી આર પાટીલ તેમાં ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવવાના છે. આજની આ બેઠક છે કયા મુદ્દા પર વધુ ભાર મૂકવામાં આવી શકે છે તેમાં? તમને જણાવી દઉં કે આ 2 દિવસની ચિંતન બેઠક છે ને તેની અંદર ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ ઉપસ્થિત રહેવાના છે અને ખાસ કરીને સંગઠન દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલી, કારણ કે BL સંતોષનો આ છેલ્લા 1 મહિનાની અંદર ગુજરાતનો આ ત્રીજો પ્રવાસ હશે. આ પહેલા પણ તેઓ અલગ અલગ જે મોરચાઓ છે તેની બેઠકોની અંદર સામેલ થયેલા હતા અને ધરાતળ સુધી કઈ રીતે પહોંચી શકાય 2022ની ચૂંટણીમાં તે અંગેની જે રણનીતિ છે તે તેમને તૈયાર કરેલી હતી ને તે અંગે પ્રદેશના નેતાઓ છે તેમની સાથે તેમને ચર્ચા કરેલી હતી. હવે જે પ્લાનિંગ થઈ રહેલું છે તો 2022 ડિસેમ્બર માસમાં ચૂંટણી આવી રહેલી છે, તે પહેલાં કયા કયા સેક્ટરની અંદર ભારતીય જનતા પાર્ટી એ નબળી છે તે તમામ જે વિસ્તારો છે તે મજબૂત કરવાની જે તૈયારી છે તે કરવામાં આવશે. સાથે જ વાત કરીએ તો પ્રજાના જે જુદા જુદા પ્રશ્નો છે, સરકારની જે કામગીરી છે કેવા પ્રકારની છે, તે તમામ મુદ્દાઓ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. બિલકુલ મયુર, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો શરૂથી વાત કરીએ નળસરોવરના કેન્સવિલેમાં આજની જે ચિંતન શિબિર મળવાની છે, ભાજપની આ 2 દિવસની ચિંતન શિબિર, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીને જોતા આ ચિંતન શિબિરમાં મહત્વની ચર્ચાઓ થશે. તો ખોડલધામમાં આજે બેઠકોનો ધમધમાટ. નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક થવાની છે. દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા પણ હાજર રહેવાના છે. બપોરે 2 વાગે ખોડલધામમાં આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં સામાજિક અને રાજકીય ચર્ચાઓ પણ કરવામાં આવશે. તો આજની આ જે બેઠક છે મહત્વની રહેવાની છે. ખોડલધામમાં આજે બેઠકોનો ધમધમાટ જે જોવા મળશે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચેની આ બેઠક થવાની છે. દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા પણ હાજર રહેવાના છે. ત્યારે આજની આ જે બેઠક છે એમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચેની આ બેઠક, જેમાં દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા પણ હાજર રહેશે. બપોરે 2 વાગે ખોડલધામમાં આ બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં સામાજિક અને રાજકીય ચર્ચાઓ પણ થશે. અને હવે વાત કરીએ આકાશી ગોળાની. વડોદરાના પોઈચા ગામે ખેતરમાં પડ્યો અવકાશી પદાર્થ. ખેતરમાં અવકાશી પદાર્થ પડતા કુતૂહલ સર્જાયું છે. મધ્ય ગુજરાતમાં અવકાશી ગોળા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. તો સાવલી પોલીસે અવકાશી પદાર્થનો કબજો લીધો છે. અવકાશી પદાર્થ અંગે FSLની મદદ પણ લેવામાં આવી છે. જે રીતે વાત કરીએ વડોદરામાં અવકાશી પદાર્થ પડતા કુતૂહલ સર્જાયું છે. પોઈચા ગામે ખેતરમાં અવકાશી પદાર્થ આવી પડ્યો હતો, જેમાં અવકાશી પદાર્થ પડતા કુતૂહલ સર્જાયું હતું. પોઈચા ગામમાં એકઠા થયા છે. એનું કારણ છે ઉપરથી ઉગ્રહ જેવું કંઈક પડ્યું છે લોખંડનો. એમાં પોઈચાવાળા બધા ભેગા થયા. એમાં પોઈચા સરપંચને જાણ કરી, સરપંચે પોલીસની ટીમને જાહેર કરી અને એમાં પોલીસવાળા કબજો કરી લઈ ગયા છે. તમને કેવી રીતે જાણ થઈ કે આ ગોળો પડેલો છે અને કઈ જગ્યાએ ગોળો પડેલો હતો? મારા ખેતરની અંદર પડ્યો. લગભગ સાંજના 5 વાગ્યાની આજુબાજુ ખેતરમાં ચક્કર મારવા ગયો, ત્યાં જોવા મળ્યું એટલે મેં સરપંચ સાહેબને ફોન કર્યો. સરપંચ સાહેબે પોલીસને જાણ કરીને પોલીસવાળા અત્યારે હાલની અંદર કબજો કરી લઈ ગયા છે. આપનું નામ? રાજેન્દ્રસિંહ પરમસિંહ વાઘેલા. તો આ તરફ ખેડાના ગામમાં અવકાશમાંથી ભેદી પદાર્થ પડતા ભારે કુતૂહલ સર્જાયું. સતત 2 થી 3 દિવસમાં ઉમરેઠ દાગજીપુરા બાદ ભૂમેલ ગામમાં ગઈકાલે અવકાશી પદાર્થ પડતા લોકોમાં ભયનો માહોલ છે. ભૂમેલ ગામના પોલ્ટ્રી ફાર્મમાંથી ભેદી ગોળો મળી આવ્યો, જેને સ્થાનિક પ્રશાસને ઇસરો ખાતે તપાસ અર્થે મોકલી આપ્યો છે. તો ભેદી પદાર્થ વિશે વધુ રિસર્ચ કરવા FSLની ટીમની પણ મદદ લેવાઈ રહી છે.
ખાનકુવા અને જીતપુરા ખાતે 2 દિવસ પહેલાં એક અવકાશી પદાર્થ અહીંના ગામમાં ખેતર વિસ્તારમાં પડ્યો હતો. આના કારણે ખૂબ જ કુતૂહલ સર્જાયું હતું. લોકો ગભરાઈ ગયા હતા, પણ આનાથી કોઈ જાનમાલને નુકસાન નથી થયું. ઉત્તરસંડા પાસેના ભૂમેલ ગામે પણ પોલ્ટ્રી ફાર્મમાં આવો કોઈ અવકાશી પદાર્થ બનવાની ઘટના બની હતી, જેની પણ જાણ ખેડા જિલ્લા વહીવટીતંત્રને થતાં એમને પણ ઈસરો ખાતે લઈ જઈ અને એની તપાસ હાથ ધરી છે. 2 દિવસ પહેલાં એક અવકાશી પદાર્થ અચાનક પડ્યો હતો, તો એના કારણે લોકોમાં થોડુંક ભયનું વાતાવરણ હતું, પણ સદનસીબે કોઈ એવી જાનહાનિ થઈ નથી. સમગ્ર ગુજરાતમાં કોરી એસોસિએશન દ્વારા કોવી ઉદ્યોગમાં હડતાલને લીધે બાંધકામ સહિતના ઉદ્યોગોને અસર થઈ છે. કોરી સમાજના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ ન આવતા 3000 કોરીના લોકો 13 દિવસથી હડતાલ પર બેઠા છે. હડતાલના કારણે ડામર પ્લાન્ટ બંધ થતા અને 50,000 ટ્રકો થમી જતા બુલેટ મેટ્રો ટ્રેન સહિતના કામોની અસર થઈ છે. સરકારી આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હડતાલને 14મો દિવસ છે. ગુજરાતની અંદર અમારી 3000 જેટલી કોરીઓ આવી છે અને અમારા 7 જેટલા મુદ્દા છે. કમિશનરે અમને એમ કહ્યું કે તમારા બધા પ્રશ્નોનો નિકાલ થઈ ગયો છે, હવે તમે એમ કે આનું નિરાકરણ આવી જશે. તમે એમ કહ્યું કે અમને લેખિત આપો તો અમે આ ઉદ્યોગ શરૂ કરીએ. આખા ગુજરાતના આજે 100% કોરીવાળા બંધ છે. ટ્રકો પણ આજે 50,000 જેટલી બંધ છે. લાખો કામદારો બેકાર છે. આજે બધા કામો સરકારના પણ બંધ થયા છે. અમને પણ તે વાતનું દુઃખ છે. અમારા ગ્રાહક છે, એ ગ્રાહકને તકલીફ પડે એ અમારી તકલીફ છે. એટલે સરકારે પણ અમે કહ્યું કે સરકારને કે તમારા વગર અમને નહીં ચાલે. ભાવનગરના મહુવાના ધરાઈ ગામની સીમ નજીક કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ધરાઈ ગામે આવેલ એક વાડીના કૂવામાંથી આગામી ચોમાસાને લઈને ગાળ કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાનમાં કૂવામાંથી ગાળ કાઢી રહેલા શ્રમિકોને ગાળની સાથોસાથ માનવ કંકાલ પણ મળી આવતા તેઓ ડઘાઈ ગયા હતા. શ્રમિકોએ કંકાલ વિશે વાડી માલિક હસમુખભાઈને બોલાવીને વાત કરતા હસમુખભાઈએ બગદાણા પોલીસ મથકે આ સમગ્ર બાબતની જાણ કરી. બગદાણા પોલીસે ઘટનાસ્થળે જઈ કૂવામાંથી મળી આવેલા માનવ કંકાલ સહિતના પુરાવા કબજે કરી તપાસ અર્થે મોકલી આપ્યા છે. અને ખોદકામ દરમિયાન કંકાલ જે મળી આવ્યા છે અને કપડાં મળી આવ્યા છે એ બાબતે પોલીસે કાયદેસરની નોંધ કરી અને કંકાલ જે છે એને વધુ તપાસ અર્થે પીએમ માટે અને એના ડીએનએ ટેસ્ટ કરવા માટે સટી હોસ્પિટલ ભાવનગર મોકલી આપી છે અને એ પણ હાલમાં તપાસ શરૂ છે. તો બનાસકાંઠાના શિહોરી રેફરલ હોસ્પિટલમાંથી બાઇક ચોરી થઈ છે. બાઇક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અનેકવાર હોસ્પિટલમાંથી બાઇક ચોરાતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો અગાઉ ચોરાયેલા બાઇકનો હજુ સુધી ભેદ નથી ઉકેલાયો. શિહોરી હોસ્પિટલમાં બાઇક ચોરીના લગભગ 7થી પણ વધુ બનાવ બન્યા છે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ભારતના સૌથી ઊંચા અને કઠિન મનાતા 5 ટ્રેકિંગ સ્થળોમાંના હિમાચલ પ્રદેશના સારપાસ પર્વત પર જામનગરના 9 તરવૈયા યુવાનોએ પર્વત પર ટ્રેકિંગ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. 14,000 ફૂટની કઠિન ઊંચાઈ પર -10 ડિગ્રી તાપમાનમાં પહોંચનારાઓએ સામનો કરી નવી સિદ્ધિ મેળવી છે. તો વાત કરીએ જામનગરના નિલેશ ડાંગરિયા, પિયુષ ડાંગરિયા, પિયુષ પટોડિયા, નિલેશ ગોપાણી, દિગ્નેશ હરસોડા, જયેશ છાત્રોડિયા, નિલેશ ત્રિવેદી, કર્તવ્ય બારડ, તેજસ વરસાણી સહિતના 9 યુવાનોએ 6 દિવસમાં 14,000 ફૂટનો કઠિન સારપાસ પર્વત -10 ડિગ્રીના તાપમાનમાં સફળતાપૂર્વક સર કર્યો છે. જામનગર પરત ફરેલા જે યુવાનો છે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સારપાસ ટ્રેક અમારે 8 દિવસનો ટ્રેક હતો, જે અમે જામનગરથી 9 મેમ્બર ગયેલા, જે અમારું ગ્રુપ છે હર વર્ષે ટ્રેક કરે છે. અને સારપાસ ટ્રેકમાં અમને કઠિનાઈઓ તો આવી જ હતી, પણ છેલ્લા હજી વચ્ચે 2 દિવસ છે ત્યાં અમને ઓક્સિજનની કમી પ્લસ ટેમ્પરેચર -10 ડિગ્રીએ રહેવું અને પાણીની પણ તકલીફ પડવી, એટલે એવી કઠિનાઈઓ અમને આવી હતી.
તો હિમાચલ પ્રદેશના સરપાસ પર્વત પર જ્યાં પર્વતની ટોચ પર ઓક્સિજનની અછત હોય છે ત્યાં પર્વતારોહણ કરી જામનગરના 9 યુવાનો ટ્રેકિંગ કરી સફર પૂર્ણ કરી જામનગર પરત ફર્યા છે। તેઓએ 2 મેથી 8 દિવસના અંતે ભારતના સૌથી કપરા અને ઊંચા પર્વત સરપાસને ટ્રેક કરીને સર કર્યો છે। એકચ્યુઅલમાં જનરલી ટ્રેકિંગ માટે આપણે રેગ્યુલર આપણી ડેલી મોર્નિંગ એક્સરસાઇઝ, વોકિંગ, જોગિંગ એ બધું કરવું બહુ ખૂબ જરૂરી છે, તો જ તમારું બોડી ફિટ રહે। અને ત્યાં આપણે જે ચાલવાનું હોય છે તે બહુ લાંબુ હોય છે, એટલે આપણે એના માટે પહેલેથી 3-4 મહિના બહુ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે। અને અમે ખાસ તો જનરલી અમારી પ્રેક્ટિસ તરીકે અમે લોકો વર્ષમાં 4-5 વાર ગિરનાર સર કરીને એના માટે પ્રેક્ટિસ કરીએ છીએ। તો ભારતમાં પ્રવાસન માટે ઉત્તમ ગણાતા હિમાચલ પ્રદેશના કસોલ બેઝ કેમ્પથી સારવાસ પર્વત પર અંદાજિત 65 કિલોમીટરનું ટ્રેકિંગ કરવામાં આવે છે। જામનગરના 9 યુવાનોએ 1700 કિલોમીટર હવાઈ પ્રવાસ કરીને આ કપરું ટ્રેકિંગ કર્યું છે। સાથે જ 14000 ફૂટની ઊંચાઈ ધરાવતા સારપાસ પર્વત પર 11000 ફૂટ બાદ તો માનવ વસાહત પણ નથી, એવામાં જામનગરના આ યુવાનોએ સારપાસ પર્વતને સફળતાપૂર્વક સર કર્યો છે। મિત્રો અને સગાવાલા તરફથી ખૂબ જ સારી શુભેચ્છા, મોટિવેશન અમને આપે છે અને આગામી સમયમાં હવે આનાથી પણ ટફ ટ્રેક કરવો છે એવી અમારી લાગણી છે। અને હવે સમય થયો છે ક્રિપ્ટોની સમજનો। ઝેડપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો की समझ। નમસ્કાર, ક્રિપ્ટોની સમજના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે। ઝેડપે અને ન્યૂઝ 18 પ્રેઝન્ટ ક્રિપ્ટોની સમજ ક્રિપ્ટો વર્લ્ડ સાથે જોડાયેલા કેટલાક ખાસ સમાચાર પર નજર કરીએ। એનએફટી માર્કેટપ્લેસ ઝોરા 50 મિલિયન એકત્ર કરે છે। નોન ફંગિબલ ટોકન એનએફટી પ્લેટફોર્મ ઝોરા એ ગ્રાહકો સુધી તેની સેવાઓનો વિસ્તાર કરવા માટે સીડ ફંડિંગ રાઉન્ડમાં 50 મિલિયન એકત્ર કર્યા છે। હાઉન વેન્ચર્સ અને કોઇનબાઝ વેન્ચર્સ અને કિન્ડ્રેડ વેન્ચર્સ જેવી પ્રોમિનન્ટ વેન્ચર કેપિટલ ફર્મ્સ ઇન્વેસ્ટમેન્ટને લીડ કરે છે। ઝોરાએ કાઇટી હાઉનના નવા ક્રિપ્ટો ફંડ હાઉન વેન્ચર્સ દ્વારા ફાઇનાન્સ 50 મિલિયનનું ફંડ રાઇઝ કર્યું છે। અન્ય પાર્ટિસિપન્ટ્સમાં કિન્ડ્રેડ વેન્ચર્સ અને કોઇનબેઝ વેન્ચર્સનો પણ સમાવેશ થાય છે। નોંધપાત્ર રીતે તાજેતરમાં રચાયેલ હાઉને પોતાના કેપિટલનો પહેલીવાર ઉપયોગ કર્યો। આ પહેલા તેને એન્ડ્રેસન હોરાઇઝમાં સર્વિસ આપી હતી। હાલના લેટેસ્ટ ફંડરાઇઝિંગથી ઝોરાની વેલ્યુએશન 600 મિલિયન થઈ ગઈ છે। કંપની નવા ફંડનો ઉપયોગ કરી એક એવું ફ્રેન્ડલી કસ્ટમર ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં બધા યુઝર્સ એનએફટી કલેક્શન્સ અને ઇન્ડિપેન્ડન્સ માર્કેટ્સ અને એક્સપિરિયન્સ લોન્ચ કરી શકે છે। પાન્ટેરા કેપિટલ ભારતની ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી પર ध्यान केंद्रित करे છે। ક્રિપ્ટો અને બ્લોકચેન ફોકસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પાન્ટેરા કેપિટલ પોતાના બંને ફંડ બંધ થયા પછી ઇન્ડિયન ક્રિપ્ટો અને બ્લોકચેન સ્ટાર્ટઅપ પર ફોકસ કરી રહ્યું છે। એક બ્લોગ પોસ્ટમાં પાન્ટેરા કેપિટલના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ડાન મોર્ચેહિડે જાહેરાત કરી કે ફર્મ એક ડેડિકેટેડ ક્રિપ્ટો ગ્રોથ ફંડ માટે 200 મિલિયન એકત્ર કરી રહી છે। આ સાથે ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ ફર્મ 1.3 બિલિયનની મૂડી એકત્ર કર્યા પછી આવતા મહિને તેની બ્લોકચેન ફંડને બંધ કરવાની તૈયારીમાં છે। એકત્ર કરાયેલી મૂડી 600 મિલિયનના ટાર્ગેટ કરતા બમણી છે। આ સિવાય પેન્ટેરા કેપિટલના પાર્ટનર પાઉલ વેરાડિક્ટિકીટના જણાવ્યા अनुसार કંપનીએ ભારતમાં લગભગ 10 ડીલ્સ ક્લોઝ કરી છે। એમાં ક્રિપ્ટો યુનિકોર્ન કોઇન DCX સાથેની ડીલ પણ સામેલ છે। તેમણે એવું પણ કહ્યું કે કંપની ભારતમાં વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે કારણ કે ભારતમાં સારું ડેવલપર ટેલેન્ટ છે। ફર્મ એ હાલમાં જ પોતાની બ્લોકચેન ફંડથી ક્રિપ્ટો યુનિકોર્ન કોઇન DCXમાં 135 મિલિયનના ફંડિંગ રાઉન્ડને લીડ કર્યું છે। ફંડના પોર્ટફોલિયોમાં એલ્ચેમી, કોઇનબેઝ, FTX અને સર્કલ સહિતની મોટી કંપનીઓનો સમાવેશ થાય છે। તો ક્રિપ્ટો કી સમજના આ એપિસોડમાં આજે બસ આટલું જ। ક્રિપ્ટો સંબંધિત કેટલાક વધુ સમાચાર અને માહિતી માટે આવતા અઠવાડિયે ફરી મળીશું। ઝેડપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો की समझ। તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ। અન્ય સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।